હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ટીચિંગ બાય પૂર્વી ચેનલની અંદર। પ્રકરણ 1 નામમાં શું છે। ઘણા સમય પહેલા તારાપુરમાં એક ગોવાળ એટલે કે કાવહળનું કુટુંબ રહેતું હતું। દિશા અને દીપ દરરોજ ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા। તેઓ બધી ગાયોની સાથે મોડી સાંજે પાછા ફરતા હતા। એક દિવસ દિશાએ પૂછ્યું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે એકેય ગાય ગુમાવી નથી? તેમને ગણતરી કરતા આવડતું ન હતું। દિશા અને દીપ શું કરી શકતા હતા? આ બંનેને ગણતરી કરતા નથી આવડતું તો કેવી રીતે ખબર પડે કે એ સવારે કેટલી ગાયોને લઈને નીકળ્યા ને સાંજે કેટલી ગાયોને લઈને પાછા ફર્યા? તેથી તેમના મિત્રએ તેમને એક યુક્તિ એટલે કે આઈડિયા બતાવ્યો। જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે દરવાજાની નીકળતી બહાર દરેક ગાય માટે દિવાલ પર એક નિશાન બનાવવાનું। જો અહીંયા સામે નિશાન બનાવ્યા છે। દરવાજામાંથી નીકળતી દરેક ગાય પર દિવાલ પર એક નિશાન એટલે કે એક માર્ક બનાવવાનું। અને જ્યારે તમે પાછા ફરો ત્યારે કોઈ ગાય દરવાજામાં ફરી પ્રવેશ કરે ત્યારે દિવાલ પરથી એક નિશાન દૂર કરી દેવાનું। બીજે દિવસે તેઓએ તેમના મિત્રની યુક્તિ પ્રમાણે કર્યું અને ઘેરે પાછા ફર્યા। બધા નિશાનોને દૂર કર્યા મતલબ બધી ગાયો પાછી આવી ગઈ હતી। તો અહીંયા જો એક પ્રશ્ન આપ્યો છે, શું બધી ગાયો ઘરે પાછી આવી હતી? જો બહાર લઈ જતી વખતે એક નિશાન કર્યું હતું અને પાછી ફરી ઘરે ફરી ત્યારે એમને એક નિશાન દૂર કરેલું છે। બધા નિશાન દૂર થઈ ગયેલા છે મતલબ ગાય છે એ ઘરે પાછી ફરેલી છે। થોડા વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો થઈ ગઈ હતી। એક દિવસ જ્યારે તેઓ તેમને ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમની પર આટલા નિશાન હતા। જુઓ તો કેટલા નિશાન એમને કરેલા છે। જુઓ તો તમે 5 નું એક નિશાન છે। 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45 વત્તા 2 કેટલા થયા? 47। તેથી તેમની પાસે 47 ગાયો હતી। બીજા દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા। ગાય ફરીથી દરવાજામાં પ્રવેશ કરી ત્યારે તેમને દરેક ગાય માટે એક એક નિશાન દૂર કર્યું। દિવાલ પર હજુ પણ 2 નિશાન બાકી હતા। જોયું, 2 નિશાન બાકી હતા પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાતી ન હતી તેથી તેઓ ચિંતિત હતા। દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? કેમ કે એમને કેટલી ગાયોને બહાર કાઢી હતી? 47। ઘરે કેટલી પાછી ફરી? 47 ગાય હતી એ 47 માંથી કેટલી ગાયો પાછી ફરી છે? 45। 2 નિશાન એમના હજી બાકી હતા ભૂસવાના મતલબ કેટલી ગાયો ઘરે પહોંચી હતી? 45। 47 માંથી 2 કાઢી નાખો તો કેટલા વધે? 45। 45 ગાયો ઘરે પહોંચી હતી। દિશા અને દીપ ઝડપથી ગુમ થયેલી ગાયોને શોધવા ગયા અને તેમની ગાયો ખેતરમાં મળી ગઈ તેથી તેઓ બધા ખુશીથી ઘરે પાછા ફર્યા। એમની ગાય છે એ ખોવાઈ ગઈ હતી। એમને નિશાનનો ઉપયોગ કર્યો તેથી તેમને ખબર પડી ગઈ કે 2 ગાયો પાછી ઘરે ફરી નથી। તેમના મિત્ર હેમંત પાસે 36 ગાયો અને 23 ઘેટા હતા। હવે જુઓ તો દિશા અને દીપ જેવા નિશાન બનાવી હેમંત તેમની ગાયો અને ઘેટા પર નજર રાખવામાં મદદ કરી। જો ગાય માટેની નિશાન કેટલી ગાય છે? 36 ગાય અને ઘેટા કેટલા છે? 23 ઘેટા। ગાય માટેના નિશાન અને આ છે ઘેટા માટેના નિશાન। ગાય કેટલી છે? 36। જુઓ તો 5, 10, 15, 20, 25, 30, 35 અને 1 36। આ ગાય માટેના નિશાન અને આ ઘેટા માટેના નિશાન। 5, 10, 15, 20 અને 3 23। આ છે ઘેટા માટેના નિશાન। ત્યારબાદ આપણે જોઈએ, ચાલો આપણે કરીએ પેલો દાખલો। કેટલાક પ્રાણીઓ એટલે કે એનિમલ્સ અને પક્ષીઓ રમત રમવા માટે ભેગા થઈ ગયા હતા। તેઓ 2 ટીમ બનાવવા માંગતા હતા। તેઓએ નક્કી કર્યું કે પ્રથમ ટીમના કપ્તાન છે
એ કેપ્ટનનું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરો વાળું હશે અને બીજી ટીમના કપ્તાનનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરો વાળું હશે. હવે જુઓ તો ચામારચીડિયું કેટલા અક્ષર છે? 1 2 3 4 5. પહેલા આપણે બધાના અક્ષર ગોતી લઈએ એટલે આપણને ખ્યાલ આવે કે કોની અંદર કેટલા અક્ષર છે, જેથી આપણે સૌથી વધારે લાંબુ નામ અને સૌથી વધારે ટૂંકું નામ આપણે શોધી શકીએ. ચામારચીડિયું કેટલા અક્ષર છે? 5. ખિસકોલી 4 1 2 અક્ષર સાપની અંદર. બકરીની અંદર 3, કબૂતરમાં 4, ગરોળી 3, હરણ 3, બળદ 3, ઉંદર 3, વાંદરો 3. હવે આમાંથી તમે જુઓ તો પ્રથમ ટીમના કેપ્ટનનું નામ સૌથી લાંબુ, તો જુઓ તો આની અંદર સૌથી લાંબુ નામ કોનું છે? 5 અક્ષર વાળું? ચામારચીડિયું છે ને. ચામારચીડિયાનું નામ કેવું છે? સૌથી લાંબુ છે. ત્યારબાદ જુઓ તો તમે એના અક્ષરોની સંખ્યા કેટલી છે? 1 2 3 4 અને 5, તો 5. બીજી ટીમના કપ્તાનનું નામ શું છે? સૌથી ટૂંકું. તો આમાં જુઓ તો સૌથી ટૂંકું નામ કોનું છે? સાપનું. સાપના અક્ષરોની સંખ્યા કેટલી છે? 2. શું તમે એવા કોઈ પ્રાણીને જાણો છો કે જેનું નામ પ્રથમ ટીમના કપ્તાન કરતા લાંબુ હોય? જુઓ તો હિપોપોટેમસ, એ પણ એક પ્રાણી જ છે. 1 2 3 4 5 6. તો આપણે ચામારચીડિયા કરતા પણ વધારે લાંબા પ્રાણીનું નામ જાણીએ છીએ. પછી જુઓ તો પ્રશ્ન 2, કોનું નામ વધારે લાંબુ છે એમની ચર્ચા કરો. મહેશ અને કરણ. મારું નામ વધારે લાંબુ છે અને આ કહે છે મારું નામ વધારે લાંબુ છે. બંનેના નામ અક્ષર ગણો તો 1 2 ને 3, 1 2 ને 3. બંનેના નામ સમાન અક્ષરના છે એટલે કોઈ પણનું નામ લાંબુ છે નહીં. ત્યારબાદ આપણે જોઈએ પછીનો પ્રશ્ન નંબર 3. હવે જુઓ તો નીચે આપેલી જગ્યામાં તમારા કેટલાક મિત્રોના નામ લખો અને પછી ક થી 6 સુધીના પ્રશ્નોના જવાબ આપો. જુઓ તો કમલેશ, મહેશ, રાજલબા, રીમા, રાજપાલ, દક્ષા, સંદીપ કુમાર અને તનિષા. હવે જુઓ તો બધાના અક્ષર ગણી બાજુમાં લખી નાખો તો તમે આના અક્ષર કેટલા છે? 1 2 3 3, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 3 4, 1 2 2. સંદીપ કુમાર 1 2 3 4 5 6, 1 2 ને 3. સૌથી વધારે ક. હવે આપણે નીચેના પ્રશ્નના જવાબ દેવાના છે ક થી 6 સુધીના. સૌથી લાંબા નામ ઉપર સાચું કરો અને સૌથી ટૂંકા નામ ઉપર ખોટું કરો. તો જુઓ તો સૌથી લાંબુ નામ કેવું છે? 6 અક્ષર વાળું, તો ત્યાં સાચાની નિશાની. અને સૌથી ટૂંકું નામ છે દક્ષા, 2 અક્ષરનું નામ, તો એની ઉપર ખોટાની નિશાની. ખ. તમારા નામનો શરૂઆતનો એટલે કે પ્રારંભિક અક્ષર લખો. મારું નામ પૂર્વી છે તો મારો પહેલો અક્ષર કેવો થાય? પ. એ લખવાનો છે. ગ. તમારા જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા નામની ગણતરી કરો. જુઓ તો આમાં ક્યાંય અક્ષર છે નહીં, તો અહીંયા કેટલા અક્ષર છે? એવા 0. શરૂઆતમાં કયા અક્ષરનો સૌથી વધારે ઉપયોગ થયો છે તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. જુઓ તો ર. સૌથી વધારે અક્ષર ચાલુ ક્યાંથી થયો છે? ર ઉપરથી. 1 2 3. તો જુઓ તો કેટલા અક્ષરો થયા? 3. હવે કે અંતિમ અક્ષર સમાન હોય તેવા નામની ગણતરી કરો. જુઓ તો અંતિમ અક્ષર કોનો સમાન આવે છે? 1 અને 2. એવા નામની ગણતરી 2. એવા અક્ષર અહીં લખવાના છે. મહેશ, કમલેશ. એવા અક્ષરો લખો કે જે કોઈ પણ નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર ન હોય. એવા અક્ષર આપણે લખવાના છે કે આમાં કોઈ પણ નામનો પ્રારંભિક અક્ષર થયો હોય નહીં. જુઓ તો ક ઉપરથી નામ શરૂ થઈ ગયું છે. હવે ખ. ખ ઉપરથી આપણું નામ શરૂ થયું નથી. ગ. ગ ઉપરથી થયું છે નહીં. ગ. પછી ઘ, ચ,
છો, જો, ઝો, ટો, ઠો, ડો, ઢો, અણ, તો, થો, દો, ધો. દ ઉપરથી થઈ ગયું છે તો દ આવશે નહીં. ધો, નો, પ, ફો, બ, ભ. મ ઉપરથી થઈ ગયું છે મહેશ. મ, ય. ર ઉપરથી પણ થઈ ગયું છે. લ, વ. ત ઉપરથી પણ થઈ ગયું છે તો પણ નહીં આવે. વ, શ, 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 હ, અળ, શ અને જ્ઞ. ટૂંકમાં આમાં જેટલા પેલા આખો કકો લખી નાખવાનો, પછી અહીંયા જેટલા અક્ષર દેખાય ને એ નામ ચેવકી નાખવાનો, એટલે તમને ઈઝી પડશે. હવે જુઓ પ્રશ્ન નંબર 4. તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કરીને કેટલીક સંખ્યાઓ બનાવી રહ્યા છે. જુઓ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 30 40 50 60 70 80 અને 90. તેજલ તેના રોલ નંબર 43 ને આ રીતે બનાવે છે. તેના નંબરના બંને કાર્ડના કુલ અક્ષર કેટલા છે? 5. 40 ને જુઓ તો 40 ને 3 કેટલા થાય? 43. તો એને 1 2 3 4 5 5 નો ઉપયોગ કરીને 43 બનાવ્યો. જય પોતાના રોલ નંબર 17 ને આ રીતે બનાવે છે. જો 17 1 2 3 આને 10 ને 7 17 એટલે કે 4 અક્ષરમાં થાય એવું કર્યું નહીં. ભાઈ શોર્ટકટમાં માને છે. ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર લખો અને સંખ્યા કાર્ડ પુસ્તકના અંતે આપવામાં આવ્યા છે. હવે જો મારો રોલ નંબર 15 છે તો હું 15 રોલ નંબર અહીંયા જો પાછળ આપ્યા છે સંખ્યા કાર્ડ. અહીંયા સંખ્યા કાર્ડ પાછળ આપેલા છે. એના નંબર આપ્યા છે ને અહીંયા શબ્દમાં પણ આપેલા છે. આ સંખ્યા કાર્ડનો મેં ઉપયોગ કર્યો છે 15. 10 અને 5 બંનેનો ઉપયોગ કરીને કયું કાર્ડ મેં બનાવ્યું છે? 15. મારો રોલ નંબર 15 છે. એટલે તમારો 14 હોય તો 10 અને 4 એવી રીતે પણ બનાવી શકો છો. બ. તમારી નોટબુકમાં કેટલીક સંખ્યાઓ ને અંકો અને શબ્દોમાં સંખ્યાના નામ એટલે કે નંબર નેમ લખો. દરેક અક્ષરમાં કેટલા અક્ષરો છે તે જણાવો. માનો કે 77. તો 77 માં કેટલા અક્ષર થાય? 5. 11. તો 11 માં કેટલા અક્ષર થાય? 4. એવું તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. ચાલો આપણે વિચારીએ. તેજલ અને જયે 21 સંખ્યા બનાવી હતી. તેમાં 4 અક્ષરો છે. 1 થી 99 ની વચ્ચે અન્ય સંખ્યાઓ લખો કે જેમાં અક્ષરો કેવા હોય? 4. 20 અને 1 તો કેટલા થયા? 21 થઈ ગયું. એવી રીતના સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારે કેટલી સંખ્યા બનાવવાની છે? 4 અક્ષરની થતી હોય ને એવી સંખ્યા બનાવવાની છે. જોઈએ તો આપણે 40 અને 2 તો 42. 4 અક્ષર થઈ ગયા. 10 અને 5 15. 20 4 24. 50 અને 2 52. 30 અને 5 35. 10 અને 3 13. આપણે આવી સંખ્યા હજી 1 થી 99 ની અંદર ઘણી બધી છે કે જેના અક્ષરો કેટલા થતા હોય? 4. 37. 30 અને 7 કેટલા થાય? 37. તમે તમારી રીતે કોઈ પણ સંખ્યા લખી શકો છો. ત્યારબાદ આપણે છે ને કેવું કરવાનું છે કે 1 થી 99 ની સંખ્યા લેવાની છે. કેટલી? 1 થી 99 ની સંખ્યા લેવાની છે. કેમ કે આપણે પ્રયત્ન કરવાના છે. 1 થી 99 ની વચ્ચેની સંખ્યાઓ લખો કે જેનું સૌથી લાંબુ નામ ધરાવે. તો તમારે તમારી નોટબુકની અંદર 1 થી 100 સુધીની સંખ્યા લખવાની છે. 1 થી 99 સુધીની. કેમ કે 100 નહીં લેવાની. 100 લેશો તો સૌથી નાની સંખ્યાનું પૂછ્યું હોય તો 100 આવી શકે. પરંતુ એ તો સૌથી લાંબુ નામ જ પૂછ્યું છે. તો 1 થી 99 સુધીની સંખ્યા લેવાની. એમાં સૌથી લાંબુ નામ મને 6 અક્ષરનું મળ્યું. એક તો 39, 49 અને 69.
તો આનો જવાબ શું આવે? સૌથી લાંબુ કોણ ધરાવે છે? આમ બુકની અંદર લખવાનું જ 1 1 2 2 3 3 એવી રીતે તમારે 99 સુધી તમારી બુકની અંદર તમારે સંખ્યા લખવાની છે. હવે જુઓ નીચે કોયડા ઉકેલ આપ્યા છે. કોયડા ઉકેલ જોઈ શકો છો તમે. શોધી કાઢો. મારા સંખ્યાના નામમાં 4 અક્ષર છે. મારો દશકનો અંક કેવો છે? 2 અક્ષરનો. હવે માનો કે 20 ની ખૂબ નજીક છું, એટલે આપણે દશકનો અંક કેટલો હોય? 1 2 હોય ને. મારો એકમનો અંક 2 અક્ષરનો છે. હવે માનો કે એકમનો અંક 2 અક્ષરનો હોય તો આગળ 12 આવે, તો અહીંયા 1 આવે નહીં. કેટલા આવે? 2. પાછો એ શું કહે છે? 20 ની ખૂબ નજીક છું, તો શું આવે? 20 ની ખૂબ નજીકનો અક્ષર, અને એ અક્ષર કેવો? 4 અક્ષરનો. એકમનો અંક કેવો છે એનો? 2 અક્ષરનો. એકમનો અંક 2 અક્ષરનો હોય એવો અક્ષર કયો? 20. એટલે એ સંખ્યા કઈ થઈ? 21. શોધી કાઢો. હું અને મારા મિત્રો 63 થી 78 ના આંકડા છીએ. મારા બધા મિત્રોમાં નામ સૌથી વધારે અક્ષરો વાળું છે. જો 63, તો આમ લખતું જવાનું 63. 64, તો લખતું જવાનું 64. એમ અપ ટુ ક્યાં સુધી જવાનું? 78. 78 સુધી જવાનું. હવે 77 અક્ષર કેટલા થઈ ગયા? 5. હવે 70 ની આજુબાજુ જાવ તો 70, 69. સૌથી લાંબુ નામ કોનું આવે વધારે અક્ષર વાળો? 69. તમારી નોટબુકમાં પણ આવા જ કોયડા બનાવો અને તમારા સહપાઠીને પૂછો. હવે જુઓ, હું એમ કહું કે આપેલા આપણે આ બે કોયડા ઉકેલ સમજી લઈએ અને એના ઉપરથી આપણે કોયડો બનાવીએ. વેક્ટન રસી મહારા ઝુરીપેટા એ ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છે. તે આંધ્ર પ્રદેશમાં તમિલનાડુની સરહદની નજીક છે. ઓડિશાનું ઈબ અને ગુજરાતનું ઓડ ભારતના સૌથી નાના નામ ધરાવતા સ્થળો છે. હવે જુઓ તો તમે આની ઉપરથી બનાવી શકો. ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ એ કેટલા અક્ષરનું છે? જુઓ તો, હું ભારતનું સૌથી લાંબુ નામ ધરાવતું સ્થળ છું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. તો બીજું આપણે એમ લખી શકીએ, મારા અક્ષરોની સંખ્યા અંકમાં 14 છે અને હું તમિલનાડુની સરહદની નજીક આવેલું છું. તો આપણે આમનું નામ છે એ આપણે આવી શકીએ. પછી આપણે બીજું શું કહી શકીએ? બીજો કોયડો શું બનાવી શકીએ? હું ગુજરાતમાં આવેલું છું. મારું નામ સૌથી ટૂંકું છે. તો સૌથી નાના નામ ધરાવતું સ્થળ કયું છે? ઓડ. તો આપણે સૌથી ટૂંકા, સૌથી લાંબા આવા અંકો વાળો આપણે કોયડો બનાવી શકીએ. તેજલ અને જય પાસે કેટલાક ચિત્રકાર્ડ છે. તેજલે તેને 2 જૂથમાં વિભાજિત કર્યા છે. જુઓ, આ 2 ભાગમાં વિભાજિત કરેલા છે. આ શું છે? હેલિકોપ્ટર, એરોપ્લેન, ફોન, પતંગ, બુક અને વીજળી. ચકલી, માખી, ઉંદર અને માછલી. એક બાજુ કેવા રાખ્યા છે? સજીવ છે. અને એક બાજુ કેવા છે? બધા નિર્જીવ. સજીવ નિર્જીવ કોને કહેવાય? તો કે જે હાલી ચાલી શકે, જીવિત રહી શકે, એને શું કહેવાય? સજીવ. અને નિર્જીવ કોને કહેવાય? કે જેની અંદર જીવ ના હોય એને શું કહેવાય? નિર્જીવ. હવે એમ નહીં કહેતા વનસ્પતિ તો એની અંદર જીવ નથી તો પણ એ ચાલી શકે છે. તો એ શું આવે? સજીવ કે નિર્જીવ? તો વનસ્પતિ એ સજીવ છે મિત્રો. તમે આગળના ધોરણમાં વિજ્ઞાનની અંદર અભ્યાસ કરશો કે વનસ્પતિ એ શું છે? સજીવ છે. તેજલે કાળને જેવો ખોરાક ખાય છે અને જેવો ખોરાક ખાતા નથી તેવા ભાગમાં વિભાજિત કર્યા છે. નિર્જીવ હોય એ ખોરાક ખાય નહીં, સજીવો હોય એ ખોરાક ખાય. વનસ્પતિ પાણી પીવે તો એ શું થાય? સજીવ. હવે જુઓ, પતંગ, એરોપ્લેન, ચકલી, હેલિકોપ્ટર અને માખી. હવે માછલી, પછી અહીંયા વીજળીનો ગોળો, ઉંદર, પુસ્તક અને મોબાઈલ.
આ બધું વિભાજિત કરી દીધું છે એને અલગ અલગ રીતે. તેજલે અલગ રીતે કર્યું, ખોરાક ખાય છે અને ખોરાક નથી ખાતા. તો જઈએ શું સામાન્ય જૂથ કોમન કાઢ્યા છે? તો આ બધા ઉડી શકે છે મિત્રો, અને આ એકે ઉડી શકતા નથી. તો જે ઉડી શકે છે અને નથી ઉડી શકતા, જોઈએ એની અંદર વિભાજિત કર્યા છે. નીચે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓ એટલે કે થિંગ્સ ના ચિત્રો આપવામાં આવ્યા છે. જો ટીવી, ખુરશી, લેમ્પ, પલંગ, ઘડિયાળ, પંખો, ઓશીકો અને રજાઈ. હવે જુઓ તો એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી હોય, તમારે એની અંદર વિભાજિત કરવાનું છે, ને આની અંદર વીજળીથી ચાલતી નથી એવા ભાગમાં વિભાજિત કરવાનું છે. તો ટીવી, પંખો, લેમ્પ આ બધી વીજળીથી ચાલે છે. એવી વસ્તુઓ કે જે વીજળીથી ચાલતી નથી, ઘડિયાળ, ખુરશી, ઓશીકો, પલંગ અને રજાઈ. હવે જો પાછળ આપણે આપણી રીતે વિભાજિત કરવાનું છે. ઉપર આપેલી વસ્તુઓને અલગ અલગ રીતે જૂથબદ્ધ કરો કે જેમાં નીચે આપેલી જગ્યાની અંદર લખવાનું છે. શું લખવાનું છે? તો કે બેડરૂમમાં જરૂરી વસ્તુ અને હોલમાં જરૂરી વસ્તુ. જો આપણે સજીવની જો એવી રીતે ભાગ ન કરી શકીએ, તો આ રીતે મને યોગ્ય લાગ્યું છે. બેડરૂમમાં જરૂરી વસ્તુ અને હોલમાં જરૂરી વસ્તુ. ઓશીકું, પલંગ અને રજાઈ આ બેડરૂમમાં હોય, અને હોલમાં જરૂરી વસ્તુ ઘડિયાળ, ખુરશી, ટીવી અને પંખો અને લેમ્પ તો બંનેમાં જરૂરી છે મિત્રો. બેડરૂમમાં પણ જરૂરી છે અને હોલમાં પણ જરૂરી છે. આપણે સજીવ નિર્જીવની રીતે પણ ભાગ અલગ કરી શકતા નથી, કેમ કે બધી નિર્જીવ વસ્તુ આપી છે. વાળ ઓળવાની વિવિધ શૈલીઓ એટલે કે હેરસ્ટાઇલ. બધા પોતપોતાના ક્લાસમાં અલગ અલગ રીતે હેરસ્ટાઇલ ઓળીને આવતા હોય ને. અમુકને 2 ચોટલા હોય, અમુકને 1 ચોટલી હોય. માલા શાળાએ જઈ રહી છે, તેના માતાએ વાળ ઓળ્યા છે. માલાને 2 ચોટલી છે એટલે કે પોની ટાઈલ છે. જો 2 પોની લીધેલી છે. માલાને 2 પોની છે, મતલબ ચોટલીમાં છે. હવે તમારા વર્ગખંડના બાળકો જુઓ ને બધા બાળકોને તેમના વાળ ઓળવાની જુદી જુદી રીતે ઓળાવે છે, તે જોવાની છે. બધાની હેરસ્ટાઇલ જુઓ તો મિત્રો, અને હેરસ્ટાઇલ જોઈને આપણે પ્રશ્નના શું કરવાના છે? જવાબ આપવાના છે. તમારા ક્લાસમાં પોની કેટલાએ વાળેલી છે? 2 ચોટલા. કોણે આવી હેરસ્ટાઇલ વાળી છે? કોઈ છોકરી આવી હેરસ્ટાઇલ વાળી છે? કઈ છોકરો પાથી પાડીને માથું ઓળે છે, અને કોને 2 પોની છે? તમારા ક્લાસની અંદર તમે બાળકોની સંખ્યા ગણો તો અને લખો કોના ક્લાસની અંદર કેટલા બાળકોએ આવી હેરસ્ટાઇલ લીધેલી છે. વિડીયોને નિહાળવા બદલ થેન્ક યુ બાળ દોસ્તો.